નમસ્કાર મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરીશું ટીપીઓની જે એક્ઝામ આપવાના છે તો એના માટેનું ફોરવર્ડિંગ કેવું હોય, એટલે કે આપણે જે તે કચેરીમાં નોકરી કરતા હોય ત્યાં આપણે જાણ કરવાની, ત્યાર પછી એનઓસી, એક્સપિરિયન્સ સર્ટિફિકેટ, જીપીએસસીમાંથી જે લેટર આવે છે એ તમામ વસ્તુ આપણે આ વિડીયોની અંદર બતાવીશું. ક્યારે કોનો ઉપયોગ કરવાનો છે એ પણ બાબતો આપણે વાત કરીશું. સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ સ્ક્રીન ઉપર આપણે જો એક્ઝામ માટેનું ફોર્મ ભર્યું હોય ને ફી ભરી દીધી હોય તો આ પ્રમાણેનું એક લેટર આપણે તૈયાર કરી અને આપણે જે કચેરી છે જ્યાં આપણે નોકરી કરતા હોય ત્યાં ઉપરી અધિકારી એટલે આપણા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રીને આપી દેવાનું થાય છે. એટલે એ અહીંયા શેરો મારી અને આવકમાં એમની કચેરીમાં લઈ લેશે. આવક નંબર અને તારીખ મારીને પ્રતિ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી, વિષયમાં જીપીએસસી, એડવર્ટાઇઝમેન્ટ નંબર, ટીપીઈઓ ક્લાસ 2 પરીક્ષાની અરજીની જાણ કરવા બાબત અને આ પ્રમાણે ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે આ શાળામાં હું નોકરી કરું છું અને હાલ જાહેરાત ક્રમાંક આમાં મેં જાહેરાત સંદર્ભે કન્ફર્મેશન નંબરથી અરજી કરેલ છે અને સહી અને બિડાણમાં જે કંઈ ફોર્મ છે આપણું એપ્લિકેશન કરેલી છે તે ફોર્મ આપણે જોડી શકીએ છીએ. આટલું આપણે ટીપીઓ કચેરી ખાતે એની મર્યાદા છે 7 દિવસની અંદર અરજી કર્યા પછી જમા કરાવી દેવાનું. ત્યાં આવકમાં લઈ લેવાનું હોય છે. એટલે સાહેબશ્રી અહીંયા શેરો મારી અને આવકમાં લેવડાવી દેતા હોય છે. એટલે ટીપીઓ કચેરીમાં પહોંચાડી દેવાનું થાય છે જે મિત્રો એચટાટમાં નોકરી કરતા હોય અથવા તો સરકારી કર્મચારી છે તેમના માટે. ત્યાર પછી આગળ જોઈએ. ત્યાર પછીનો મુદ્દો શું છે, તો જે અનુભવનું પ્રમાણપત્ર જે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી પાસેથી આપણે મેળવવાનું છે. પણ આ ક્યારે જરૂર પડશે કે જ્યારે એક્ઝામમાં તમે સફળ થઈ જાઓ ત્યાર પછી, એટલે કે જીપીએસસીમાંથી જે લેટર આવશે એ પણ આપણે બતાવીશું અને કયા કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે. એની અંદર ઘણા બધા ડોક્યુમેન્ટ્સ છે. એની સાથે અનુભવનું પ્રમાણપત્ર અને એનઓસી બે વસ્તુ જોડવાની થાય છે. તો આવું આપણે એનઓસી તૈયાર કરી અને ટીપીઓ કચેરીમાં આપણે આપવાનું. એટલે એ લોકો ચેક કરી અને આપણી જે ડેટ્સ વગેરે છે જોઈ અને આપણને અનુભવનું પ્રમાણપત્રમાં સાહેબ સહી સિક્કો કરીને પરત આપે છે. પણ હાલ આપણે જે અગાઉ બતાવ્યું આટલી જ પ્રક્રિયા કરવાની છે, ફોરવર્ડિંગ મોકલી દેવાનું છે. પરંતુ આગળ જ્યારે જીપીએસસીમાંથી લેટર આવશે કે આટલી વસ્તુ અપલોડ કરો ત્યારે આપણે આ વસ્તુની જરૂર પડશે. તો આ અનુભવનું પ્રમાણપત્ર છે એની અંદર જેટલી પણ સ્કૂલમાં જોબ કરેલી હોય તમામ બાબતો અહીંયા બતાવવાની છે. તૂટક અને અથવા તો એક જ અનુભવ હોય તો એક આ રીતે અનુભવનો સમયગાળો તમે આ રીતે પ્રમાણપત્ર આપો એટલે એમાં સહી કરી આપતા હોય છે. અથવા તો જે તે તાલુકા કક્ષાએ એમનું નમૂનો તૈયાર હોય તો ત્યાંથી પણ આપતા હોય છે. ત્યાર પછી આ ફોરવર્ડિંગ સીધું જિલ્લામાં જતું હોય છે. જિલ્લામાં જઈને ત્યાંથી આપણે એનઓસી મેળવવાનું. એનઓસીનો નમૂનો પણ આપણે બતાવીએ. તો એનઓસીનો જે નમૂનો છે આ રીતે સાવ વિના 8/11/89નો પરિપત્ર ક્રમાંક પ્રમાણેનો જે નિયત નમૂનો જ છે એમની જોડે હોય જ છે. અહીંયા એમનો જાવક નંબર હોય, ના વાંધાનું પ્રમાણપત્ર આથી પ્રમાણિત કરવામાં આવે છે કે શ્રી ખાલી જગ્યાના આ જે ખાતામાં આ તારીખથી સતત કામ કરી રહ્યા છે. જગ્યાનું નામ પ્રમાણિત કરવામાં જેઓ સરકારના પ્રથમ નિમણૂક કરવામાં આવી હતી ત્યારે તેઓએ જે જગ્યા માટે અરજી કરી છે તે જગ્યા માટે નિયત કરવામાં આવેલ ઉપલી વય મર્યાદાની અંદર જ હતા. એટલે કે જે સરકારી કર્મચારીઓ છે એમને વય મર્યાદાનો બાદ નથી, તે શરૂઆતથી એમાં નોકરી જ કરી રહ્યા છે. આ એનું પ્રમાણપત્ર છે. એટલે કે જગ્યાની અંદર જો ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વિચારણા લેવામાં આવે તો આ ખાતાને હરકત સરખું નથી. એ રીતે ડીપીઈઓ સર અહીંયા સહી કરીને આપણને પરત આપતા હોય છે. પણ આ ક્યારે, જ્યારે આપણી ઉપર જીપીએસસીનો લેટર આવશે ત્યાર પછી આપણે અપલોડ કરવા માટે આ અનુભવ અને ના વાંધા એટલે એનઓસી લેવાનું થાય છે. હાલ આપણે કોઈપણ પ્રકારનું એનઓસી ફોર્મ ભરતા હોય ત્યારે લેવાનું નથી. હવે લેટર કેવો આવતો હોય છે આપણે જોઈએ. તો આ જીપીએસસીમાંથી આવતો લેટર છે. એની અંદર જે કંઈ લખાણ હોય છે અને એમાં ડેટ્સ આપેલી હોય છે અપલોડ કરવાના ડોક્યુમેન્ટ્સ
જન્મ તારીખના પુરાવા માટેનું LC, જાતિનું પ્રમાણપત્ર, પછી OBC હોય તો એનું પ્રમાણપત્ર, EWS વાળાનું હોય તો એનું પ્રમાણપત્ર, માજી સૈનિક હોય તો ડિસ્ચાર્જ બુક, શારીરિક અશક્ત ઉમેદવારના કિસ્સામાં પણ એ રીતનું પરિપત્રનો નિયત નમૂનો જે અહીં બતાવેલો છે એ સિવિલ સર્જનનું અથવા તો મેડિકલ બોર્ડ દ્વારા હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ પ્રમાણપત્ર અહીંયા જોઈશે. એટલે ન હોય તો જે શારીરિક અશક્ત ઉમેદવાર હોય તેમણે કઢાવી રાખવાનું થાય છે. ત્યાર પછી આગળ જોઈએ તો પરિણીત મહિલાઓના કિસ્સામાં લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર અથવા અટક અથવા નામ બદલાવેલ હોય તો તે અંગેના જાહેરનામાની નકલ. વિધવા મહિલા ઉમેદવારોના કિસ્સામાં પુનઃ લગ્ન ન કર્યા અંગેનું સોગંદનામું. આર્ટ્સ, સાયન્સ, કોમર્સમાં સ્નાતક ડિગ્રીના છેલ્લા 2 સેમેસ્ટરની અથવા છેલ્લા વર્ષની માર્કશીટ. આર્ટ્સ, સાયન્સ, કોમર્સમાં સ્નાતક ડિગ્રી પ્રમાણપત્ર એમાં જોઈશે. ટીચિંગ અથવા શિક્ષણમાં ડિગ્રીના છેલ્લા 2 સેમેસ્ટરની અથવા છેલ્લા વર્ષની માર્કશીટ. ટીચિંગ અથવા શિક્ષણમાં ડિગ્રી પ્રમાણપત્ર. જાહેરાતમાં દર્શાવ્યા મુજબ સંસ્થાના લેટર હેડ ઉપર સ્પષ્ટ રીતે દર્શાવેલ અનુભવનું પ્રમાણપત્ર, એટલે કે જે આપણે વાત કરી રહ્યા છીએ તે પ્રમાણે લાયકાત મુજબનો અનુભવ વર્ષ મહિના સાથેનું દર્શાવવાનું છે. જાહેરાતમાં દર્શાવ્યા મુજબ લાયકાતની સમકક્ષ લાયક ઉમેદવાર ધરાવે છે તેમનો હક દાવો હોય તો આ ઉમેદવારે સમકક્ષતા પ્રસ્થાપિત કરતા આદેશો. સરકારી કર્મચારીના સંબંધમાં જે વિભાગનું નિયત કરેલું આપણે બતાવ્યું તેવું સક્ષમ અધિકારીનું NOC. એટલે આમાંથી જે લાગુ પડતા હોય એ પ્રમાણપત્રો સ્કેન કરી PDFમાં જે કંઈ ડેટ્સ આપેલી હોય તેમાં આપણે અપલોડ કરી દેવાના હોય છે. આ રીતનો લેટર જે મિત્રો પરીક્ષાની અંદર મેરિટ એટલે કે ઇન્ટરવ્યૂની નજીક આવશે, અમુક જે ક્રાઇટેરિયા હોય છે એ મુજબ એમના પર આ લેટર આવતો હોય છે અને આ પ્રમાણે તૈયારી રાખવાની છે. એટલે હાલ માત્ર એક જાવક કરી અને પોતાનો જે જાણ કરતો લેટર TPO કચેરીમાં આપવાનો છે. બાકીની જે NOC ને બધી વાતો છે એ પછીની છે, હાલ ચિંતા કરવાની જરૂર નથી. આ બાબતે અન્ય કોઈ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ બોક્સમાં મૂકી શકો છો. અહીં આપણે વિડીયો પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ.